ગુજરાત સરકારે ઓનલાઈન ઈ બસ પાસ સેવા પણ શરૂ કરી છે અને આના કારણે દરરોજ 3 લાખથી વધારે મુસાફરોને ફાયદો પણ થાય છે અને 10 લાખથી વધારે વિદ્યાર્થીઓને પણ આનો ફાયદો પહોંચી ગયો છે. એટલે જો તમે પણ ઘરે બેઠા આ એસટી બસનો ઈ પાસ ઓનલાઈન કઢાવવા માંગો છો તો એ માટે તમારે જે થોડા સ્ટેપ છે એને ફોલો કરવાના રહેશે અને સૌથી પહેલાં આ માટે તમારે જીએસઆરટીસીની એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. હવે આ એપ્લિકેશનને ઓપન કરો. ત્યાં તમને સ્ક્રીન પર કુલ 12 ઓપ્શન દેખાશે અને છેલ્લી લાઇનમાં તમને જે ઓપ્શન દેખાય છે બસ પાસ તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમને ન્યૂ બસ પાસ, રિન્યુઅલ બસ પાસ સહિત બીજા 2 ઓપ્શન દેખાશે. તેમાંથી તમારે જે પહેલો ઓપ્શન છે ન્યૂ કમ્યુટર બસ પાસ તેના પર ક્લિક કરવાનું છે. હવે તમારી સામે એક પેજ ખુલશે. ત્યાં તમને ઉપર 3 લાઇન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમને 4 ઓપ્શન દેખાશે. ઓનલાઈન સ્ટુડન્ટ બસ પાસ સિસ્ટમ અને ઓનલાઈન કમ્યુટર બસ પાસ. આ 2 ઓપ્શન છે તેમાંથી તમારે જો તમે સ્ટુડન્ટ છો તો તમારે બીજા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને એસટી બસના મુસાફર છો તો તમારે ત્રીજા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. આપણે ત્રીજા ઓપ્શન પર અત્યારે ક્લિક કરીએ એટલે કે આ ત્રીજો ઓપ્શન છે ઓનલાઈન કમ્યુટર બસ પાસ. તેના પર ક્લિક કરો. હવે આ જગ્યા પર તમારે એક માહિતી ભરવાની રહેશે જેમાં એપ્લિકેશન નંબર, નીચે એન્ટ્રી ડેટ, જ્યાં આજની તમારે ડેટ નાખવાની છે, તેની નીચે પાસ ટાઈપ મંથલી કે ક્વાર્ટરલી તેમાંથી કોઈ ઓપ્શન તમારે પસંદ કરવાનો છે. હવે થોડા નીચે આવશો એટલે તમારે નીચે પર્સનલ ડિટેલ જે છે એ તમારે તેના પર ક્લિક કરવાનું છે જ્યાં તમારે તમારું નામ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, કેટેગરી, એજ, ઓક્યુપેશન, એજ્યુકેશન, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ આ બધું એડ કરવાનું છે. હવે થોડા નીચે આવશો એટલે જે ઓર્ગેનાઇઝેશન ડિટેલ છે એ તમારે એડ કરવાની રહેશે જેમાં તમારે તમારી કંપનીનું નામ, એડ્રેસ, તારીખ, કઈ જગ્યા પરથી કઈ જગ્યા પર જવાનું છે અને પાસ ઇસ્યુ લોકેશન અને બસ ક્લાસ સર્વિસ એટલે કે ગુર્જરનગરી કે એક્સપ્રેસ કઈ બસ પર તમે ટ્રાવેલ કરો છો એ ડિટેલ તમારે એડ કરવાની છે. હવે અંતમાં તમારે પેમેન્ટ ડિટેલ એડ કરવાની રહેશે જ્યાં તમારે પેમેન્ટ મોડ પસંદ કરવાનો છે એટલે કે યુપીઆઈથી પેમેન્ટ કરવા માંગો છો કે પછી બસ સ્ટેન્ડ પર ટિકિટ કાઉન્ટર પર જઈને તમે પેમેન્ટ કરશો એ ડિટેલ તમે એડ કરી લો. આ બધી ડિટેલ એડ કરશો પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરો. એ પછી તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર એક ઓટીપી આવશે તેને એડ કરી લો અને છેલ્લે સબમિટ પર ક્લિક કરો.